જૂનાગઢના ભેંસાણ શહેરમાં શ્રી મેઘજીભાઈ જેઠાભાઈ ભેંસાણિયાની 136મી જન્મજયંતિની ઉજવણી કરાઈ। જૂનાગઢના ભેંસાણ શહેર ખાતે દેશના પનોતા પુત્ર, આઝાદીના લડવૈયા, સ્વતંત્ર્ય સેનાની સત્યાગ્રહી વકીલ શ્રી મેઘજીભાઈ જેઠાભાઈ ભેંસાણિયાની 136મી જન્મજયંતિ નિમિત્તે ભેંસાણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ ભેંસાણ તાલુકાના સામાજિક અગ્રણી દ્વારા ભેંસાણ મામલતદાર કચેરી ખાતે આવેલ મેઘજીભાઈ ભેંસાણિયાના સ્મારકને હારતોરા કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આઝાદીના લડવૈયાને તેમણે આઝાદીની લડાત દરમિયાન વેઠવી યાતનાઓ અને જેલવાસ દરમિયાન કેટલાય કષ્ટો સહન કરી પોતાની લડાત ચાલુ રાખી તે સ્મરણોને યાદ કર્યા। 1930માં તેમણે દેશવાસીઓને કહ્યું હતું કે દેશને શસ્ત્ર વગર સ્વરાજ મળશે। આપણા બધાના દુઃખનું મૂળ કારણ અંગ્રેજો છે। ભલે મને તોપને ગોળે ઉડાડી દે, પણ જ્યાં સુધી દેશને આઝાદી ન મળે ત્યાં સુધી દેશ કાજે નીકળી પડો। આવા નિડર, નિષ્ઠાવાન અને સત્યાગ્રહી સ્વતંત્ર સેનાનીના બલિદાનના લીધે આજે ભેંસાણ તેમજ દેશની જનતા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। મેઘજીભાઈની 137મી જન્મદિવસ પર પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, અન્ય પાર્ટીના રાજકીય આગેવાન, હોદ્દેદારો તેમજ અન્ય ગ્રામો સાથે મળી આઝાદીના લડવૈયા સ્વતંત્ર સેનાની શ્રી મેઘજીભાઈ જેઠાભાઈ ભેંસાણિયાના સ્મારકને હારતોરા કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ પંકજ બેગડા। કે આ દેશને શસ્ત્ર વગર સ્વરાજ મળશે। ભલે મને તોપથી ઉડાવી દે, પણ જ્યાં સુધી દેશને સ્વરાજ ન મળે ત્યાં સુધી તમે જમતા નહીં, બરોબર? કારણ કે કોઈ નેતા પોતે વયો જાય ને તો વાયા ચળવળ પૂરી થઈ જાય। જ્યાં સુધી ભલે મને તોપથી ઉડાવી દે, જ્યાં સુધી દેશને સ્વરાજ ન મળે ત્યાં સુધી તમે જમતા નહીં। આપણા બધાના દુઃખનું મૂળ કારણ એ અંગ્રેજો છે। આપણે અંદરના જ્ઞાતિવાદ કે જાતિવાદ નહીં, બરોબર? હવે એને આજે 136 પૂરા થઈ, 137મો જન્મજયંતિ છે અને પ્રથમ વખત આપણે પ્રયત્ન કર્યો। આ પ્રયત્નમાં આપણે ઓછા લોકો છે, આપણે વ્યક્તિગત જ કીધેલું છે અને એ જ લોકોને કીધું છે કે જે લોકોએ સીધી કે આડકતરી રીતે થોડા જેમથી જેટલા પ્રયત્ન થયા એટલા પ્રયત્ન સ્મારક માટે કરેલા હતા।